જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ વાક્યા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રૂપાલા વિવાદને લઈને આજે પણ વિરોધના વંટોળ વચ્ચે બેઠકનો દોર રહ્યો। રૂપાલાના નિવાસસ્થાને બંધ બારણે બેઠક મળી તો ક્ષત્રિય સમાજ હજુ પણ મક્કમ। આ તરફ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે મક્કમ રાજપૂત સમાજે હવે આગળની રણનીતિનો મેપ તૈયાર કર્યો છે। અમદાવાદના ગોતામાં આજે રાજપૂત સમાજની વધુ એક બેઠક મળી। ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો તો આ બેઠકમાં હાજર રહ્યા અને બેઠકમાં આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી। રૂપાલા મામલે સ્પષ્ટ અને આંકરું વલણ ક્ષત્રિય સમાજનું જોવા મળ્યું। મહત્વની વાત એ રહી કે માલધારી સમાજના આગેવાનો પણ રાજપૂત સમાજને સમર્થન માટે રાજપૂત ભવન પહોંચ્યા। માલધારી, કારડિયા, નાલદા, કાઠી રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા। હજી પણ સમય છે। સરકાર અને સત્તા પક્ષ ને વિનંતી પણ છે કે હજી આને વાતાવરણમાં જરા પણ ચેન્જ ન થાય। આપણી પાસે જે કાંઈ સાધનો કે બળ હશે પણ એના માટેનો આ સમય નથી। બેઠકમાં માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। માલધારી અને પાટીદાર સમાજના સદસ્યોએ પણ રાજપૂત સમાજનું સમર્થન કર્યું। જો સમાજની બેન દીકરીઓ માટે બોલે એ તો બહુ શરમજનક ઘટના કહેવાય અને આ ક્યારેય ચલાવી લેવાય નહીં। અને એના માટે થઈ એક પાટીદાર સમાજના સદસ્ય તરીકે હું રાજપૂત સમાજને સમર્થન આપું છું। આભાર। આ તરફ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ। શંકરસિંહ વાઘેલા સહિત ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિબા પણ બેઠકમાં હાજર રહ્યા। રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ચૂંટણી પહેલા વિરોધ રદ કાઢવાની પણ રણનીતિ ઘડવામાં આવી। અંબાજીથી લઈને 4 સ્થળોએ નક્કી કરાશે જ્યાંથી રૂપાલા વિરોધ રદ કઢાશે। રૂપાલા વિવાદનો અંત લાવવા ભાજપ તરફથી પણ બેઠકનો ધમધમાટ રહ્યો। પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને 45 મિનિટ સુધી બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં વિવાદ અંગે ચર્ચા થઈ હોવાનું અનુમાન છે। બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। આ ઉપરાંત સંગઠન મંત્રી રત્નાકરજી પણ બેઠકમાં હાજર રહ્યા। રૂપાલા સામે રોષ યથાવત। જામનગરમાં ક્ષત્રિય મહિલાઓએ બતાવ્યો પાવર। રૂપાલા સામે રોષના આ દ્રશ્યો ગુજરાતના જિલ્લે જિલ્લેથી આવી રહ્યા છે। જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો જોરદાર વિરોધ કરાયો। જામનગરમાં ક્ષત્રિય મહિલાઓએ પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા અને રૂપાલા સામે રોષ ઠાલવ્યો। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોટી સંખ્યામાં રાજપૂત મહિલાઓ હાજર રહી વિરોધ કરાયો। સાથે જ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પક્ષ વિરુદ્ધ મતદાનની અપીલ સાથે પ્રતિજ્ઞા પણ લીધી। આ મહિલાઓની રેલીનું નેતૃત્વ નયનાબા જાડેજાએ લીધું। મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓની એક જ માંગ હતી કે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ થાય। રૂપાલા સામે ઉગ્ર બની રહેલો વિરોધ હવે રાજ્યભરમાં ફેલાયો। ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળ્યો। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહીસાગરના વીરપુર ખાતે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો। ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રૂપાલાને જ્યાં પણ ટિકિટ આપશે ત્યાં વિરોધ કરવામાં આવશે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું। તો બનાસકાંઠામાં પણ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો। બનાસકાંઠા દિયોદર ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ટિકિટ રદ કરવાની માંગ કરી। આ તરફ અરવલ્લીમાં પણ રૂપાલાનો વિરોધ થયો। માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રેલીમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ મક્કમ દેખાઈ રહ્યો છે। રાજકોટમાં કરણી સેના મહિલા પ્રદેશ પ્રમુખ પદ્મિનીબા વાળાએ ગઈકાલથી આનંદનો ત્યાગ કર્યો છે। ક્ષત્રિય સમાજની વાડીમાં પદ્મિનીબા અન્ય મહિલાઓ સાથે ધરણા પર બેઠા છે। આ તરફ મહેસાણામાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતર્યો। રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજ હજુ પણ રોષમાં છે। કડીમાં રાજપૂત સમાજે કડી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો। રૂપાલા વિવાદમાં હવે પોસ્ટર વોર પણ શરૂ થયો। મોરબીમાં ક્ષત્રિય આગેવાનોએ વિરોધમાં પોસ્ટર વોર શરૂ કર્યું છે। મોરબી જિલ્લાના ક્ષત્રિય સમાજ બહુમતી ધરાવતા વિવિધ ગામોના પોસ્ટર વાયરલ થયા। વઘાસિયા, લુટાવદર, ગુંગણ, સાદુરકા, મોટી વાવડી, વવાણિયા ગામમાં આવા પોસ્ટર દેખાયા। આ તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે ત્યારે ક્ષત્રિય સમાજના વકીલોએ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી બતાવી। વિવાદ વચ્ચે દિલ્હીથી ગુજરાત પરત ફર્યા પરસોત્તમ રૂપાલા। આવતા જ કહ્યું તમામ સમાજ સમર્થનમાં છે। રાજ્યમાં હાલ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદનો ક્ષત્રિયોનો ગુસ્સો શમવાનું નામ નથી લેતો અને પાટીદારોએ રૂપાલાને સમર્થન કરવાની વાત કરી છે। આ ગરમાગરમી વચ્ચે પરસોત્તમ રૂપાલા દિલ્હીથી કેબિનેટ મીટિંગ પતાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યા। વિવાદના વંટોળ અંગે તેમણે જણાવ્યું કે બધા સમાજના લોકો મારા સમર્થનમાં છે। તેઓએ કહ્યું કે દિલ્હીમાં હું કેબિનેટની મીટિંગમાં ગયો હતો। કેબિનેટ અંગેની વિગતો અમારે બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। આ સાથે તેમણે જણાવ્યું કે આ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે તે અંગેની માહિતી તેમની પાસે હોય। સંવાદ તેમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું તે યોગ્ય ન કહેવાય। રૂપાલાએ ક્ષત્રિય સમાજનું પણ સમર્થન હોવાનું જણાવ્યું।
ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ. રૂપાલા મામલે સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ અવાજ ઉઠવા લાગ્યો. ક્ષત્રિયોના ગામમાં રૂપાલાને ઘૂસવા ન દેવા અપીલ કરવામાં આવી રહી છે. તો હવે પાટીદાર સમાજ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રૂપાલાના સમર્થનમાં પોસ્ટ કરાઈ. રાજકોટમાં ભાજપના મહિલા નેતા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટિલવાએ ફેસબુક પર લખ્યું કે 2 વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો. અન્ય એક યુઝર અનિલ વરમોરાએ લખ્યું કે જાગો પાટીદાર જાગો. સમાજના પાટીદાર કદ્દાવર રાજકીય આગેવાની સાથે ગેરવર્તણૂક થઈ રહી છે. માફી માંગે પછી પણ આવું. અરવિંદ બારૈયા ગણે નામે યુઝર લખે છે કે અમે પરસોત્તમ રૂપાલા સાથે છીએ. મતલબ કે પાટીદાર સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં અભિયાન ચલાવાઈ રહ્યું છે. આપાગીગાના ઓટલાના સંત નરેન્દ્ર સોલંકીએ પણ આ મામલે વધુ વિવાદ ન કરવા અપીલ કરી. ક્ષત્રિયો અને પાટીદારોને આ મામલે સામસામે ન આવી જવા તેમણે વિનંતી કરી. આ તરફ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના કોઓર્ડિનેટર રમજુભા જાડેજાએ પાટીદારોને વિનંતી કરી. રમજુભાઈએ કહ્યું કે અમને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ બંને હળી મળીને રહ્યા છે અને રહેશે. સૌરાષ્ટ્ર એસપીજી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું. સૌરાષ્ટ્ર ઝોનના એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે માંગ કરી કે ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ચૂંટણી પહેલા અલગ અલગ પક્ષોમાં નારાજગીના સૂર દેખાયા. વડોદરામાં પણ રાજકારણ ગરમાયું. વડોદરા લોકસભા ઉમેદવારે પૂર્વ વિસ્તારમાં પ્રચાર કરવાનું ટાળ્યું. હેમાંગ જોશીએ પૂર્વ વિસ્તારમાં સ્થાનિકોના રોષને જોતા પ્રચાર કરવાનું માંડી વાળ્યું. પૂર્વ વિસ્તારમાં પાણીના કકળાટને લીધે હેમાંગ જોશીએ પ્રવાસ મુલતવી રાખ્યો. પાણીને લઈને લોકોમાં રોષ છે. પાણી પ્રશ્ને રજૂઆત થશે તેવી સ્થાનિક કોર્પોરેટરે સલાહ આપી હોવાની ચર્ચા છે. કોર્પોરેટરની સલાહ માની ડોક્ટર હેમાંગ જોશીએ પૂર્વ વિસ્તારમાં પ્રચાર ન કર્યો હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે તાજેતરમાં ફતેગંજ પાસે ફાઝલપુરની મુખ્ય ફીડર લાઇનમાં પડેલ ભંગાણના પગલે પાણી પુરવઠો બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો હતો અને વિસ્તારના 5 લાખ જેટલા લોકોને 2 દિવસ પીવાના પાણીનું કકળાટ રહ્યો હતો. આ તરફ વડોદરામાં નારાજગી અંગે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ સ્પષ્ટતા કરી. એમએલએ યોગેશ પટેલની નારાજગીની વાત પર ખુલાસો કર્યો. હેમાંગ જોશીએ કહ્યું, આ ઉપજાવી કાઢેલી વાત છે. જો યોગેશ કાકા નારાજ હોત તો પ્રચારમાં સાથે ન જોડાયા હોત. મહત્વનું છે કે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર હેમાંગ જોશી એમએલએ યોગેશ પટેલને ખેસ પહેરાવવાનો પ્રયાસ કરતા હતા, જો કે યોગેશ પટેલે ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો. મહેસાણામાં લોકસભા ચૂંટણી સમયે વિસનગર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. 15થી વધુ ગામોના 400થી વધુ કોંગ્રેસના બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાજપમાં ભળી ગયા. ઋષિકેશ પટેલના નિવાસસ્થાને 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો. વિસનગરના વિવિધ ગ્રામોના કોંગ્રેસના સરપંચ, ડેલિગેટ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનો કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા. એક જ સ્થળ પર 2 પક્ષોના ઉમેદવારો માટે પ્રચાર થયો. સામાજિક પ્રસંગમાં અનોખા દ્રશ્યો દેખાયા. ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસના નેતાનો પ્રચાર જોવા મળ્યો. બનાસકાંઠા ધાનેરામાં એક સ્થળ પર 2 પક્ષોના ઉમેદવાર માટે પ્રચાર થયો. એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર થયો હોય તેવા આ દ્રશ્યો એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યા. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો, જેમાં ઠાકરશ્રી રબારીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપવાની અપીલ કરી. ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ ગણાય છે ઠાકરસિંહ રબારી. ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે રહ્યો છે તેવી પણ અપીલ કરી છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા. આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુવાભાઈ રબારી પણ ભાજપ ઉમેદવાર માટે મત માંગ્યા. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે 10 થી 15 વર્ષ સુધી કોંગ્રેસ આવે. ભાજપમાં આવ્યા બાદ આ મારો પહેલો અખતરો છે. સમાજે મને સાચવ્યો છે. તેમણે ભાજપ ઉમેદવારને મત આપવા સમાજમાં અપીલ કરી. આમ એક જ સ્થળ ઉપર 2 પક્ષોના ઉમેદવારો માટે મત મંગાયા. વિવાદના વંટોળ વચ્ચે ઉમેદવારો પ્રચાર જંગમાં ઉતર્યા. ભાજપ કોંગ્રેસ નેતાઓએ જનસંપર્ક કર્યો. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પૂરજોશમાં પ્રચારના કામમાં જોડાયા. દૂધ દિવસ નિમિત્તે બનાસકાંઠાના રતનપુર ખાતે દૂધ શીત કેન્દ્રમાં ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ અને ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ રેખાબેને પોતાને બનાસકાંઠાની દીકરી કહી અહીંના વિકાસ માટે તેમને મત આપવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ છે. કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજ તાલુકાના વિવિધ ગામમાં જઈ પ્રચાર કાર્ય તેજ કર્યું. લાખોદ, પદ્ધર, મમુઆરા, ધાણેટી, શ્રવણ કાવડિયા, ડગારા, લોડાઈ સહિતના ગામોમાં પ્રચાર માટે પહોંચી વિનોદ ચાવડાએ જનસંવાદ સાધ્યો હતો. આ ચૂંટણીમાં પણ કચ્છની પ્રજા પ્રધાનમંત્રી મોદીની જ પડખે રહેશે અને ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારના ગિયર બદલ્યા.
સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. અહીંની બેઠક પર ભાજપમાં ચાલી રહેલા વિવાદને લઈ તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિવાદોનો લાભ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસની જીત થશે. મુખ્યમંત્રી આજે અમરેલીની મુલાકાતે હતા. જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી. ચૂંટણી નજીક છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચારનો મોરચો સંભાળ્યો છે. અમદાવાદમાં પૂરજોશમાં પ્રચાર કર્યા બાદ મુખ્યમંત્રી અમરેલીની મુલાકાતે પહોંચ્યા. લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ ટોચના આગેવાનો સાથે બેઠક યોજી. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને એક હોટલમાં આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ જિલ્લાના પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને બંને કાર્યક્રમ બાદ જિલ્લાના 5 ધારાસભ્યો તેમજ મહત્વના આગેવાનો સાથે એક ખાનગી મીટિંગ પણ યોજાઈ હતી. મુખ્યમંત્રી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનોને સંબોધન કર્યું અને ભાજપ તરફી મતદાન કરાવવા તથા સરકાર દ્વારા કરાયેલી લોક ઉપયોગી કામોની જનતા વચ્ચે મૂકવા અપીલ કરી. આ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભરત બોગરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને નારાજગી અને રાજકોટ વિવાદ મુદ્દે ભરત બોગરાએ બધું બરાબર હોવાનો દાવો કર્યો હતો. અર્જુન મોઢવાડિયા અનોખા અંદાજમાં મોઢવાડિયાએ ગવડાવી રામધૂન. ભાજપના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા રામધૂન કરતા જોવા મળ્યા. મોઢવાડિયા રામકીર્તન કરતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે અર્જુન મોઢવાડિયા રામધૂન ગવડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેઓ કોંગ્રેસમાં હોવા છતાં રામ મંદિરના સમર્થનમાં ટ્વીટ પણ કર્યું હતું અને રામ મંદિરનું ઉદ્ઘાટન સમારોહ પણ કારમાં બેઠા બેઠા નિહાળ્યું હતું. જો કે ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી વિધિવત રીતે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આકરી આગાહી કરી. એપ્રિલ મહિનો ભારે રહેવાના એંધાણ. ગુજરાતીઓ થઈ જજો સાવધાન. એપ્રિલમાં રાજ્ય પર ડબલ એટેકનો ખતરો. હીટવેવ અને માવઠાના ડબલ ડોઝનું અનુમાન. આમ તો એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડે, પરંતુ કેટલાક દિવસોથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવશે. કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 42 ડિગ્રીને પાર જવાની આગાહી છે. ખાસ કરીને અમરેલી, કપડવંજ, અમદાવાદમાં ભારે ગરમીનું અનુમાન લગાવાયું. 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે અને અમુક વિસ્તારની અંદર 44 થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે. માત્ર ભીષણ ગરમી જ નહીં, એપ્રિલ મહિનામાં રાજ્ય પર માવઠાનો ખતરો પણ મંડાયો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 13 એપ્રિલ બાદ ગુજરાતમાં માવઠાનું અનુમાન છે. 13 થી 16 એપ્રિલ દરમિયાન માવઠું ત્રાટકી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. 13 એપ્રિલથી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે એવું હાલ એક અનુમાન છે. વાદળો વચ્ચે વરસાદ પડશે કે ગરમી વધશે? હવામાન વિભાગે કરી મહત્વની આગાહી. ગરમીમાં ફક્ત 4 દિવસ જ રાહત. 4 દિવસ બાદ ભીષણ ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે. આ દરમિયાન જ હવામાન વિભાગે કહ્યું કે 4 દિવસ બાદ રાજ્યમાં ગરમીના ગિયર બદલાશે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 4 દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે ગુજરાતમાં 4 દિવસ બાદ ફરી આકરી ગરમી સહન કરવી પડે એવા એંધાણ છે. 4 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઉચકાઈ શકે છે. ગરમીનો પારો 40 डिग्री पार पहुंची सके છે. नॉर्थ गुजरात और सौराष्ट्र में जो है तापमान जो है फिर से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या चौथे दिन से. अगले आने वाले 5 से 6 दिनों के लिए किसी भी तरह की जो है हीट वेव और वार्म नाइट की जो है वार्निंग नहीं जारी. વલસાડ રેલવે સ્ટેશન પર વિચિત્ર ઘટના બની. ટ્રેન રસ્તો ભૂલી જતા મુસાફરો પણ ચોંક્યા. ટ્રેન નિર્ધારિત પ્લેટફોર્મ કરતા અન્ય પ્લેટફોર્મ પર ઊભી રહેતા વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે મુસાફરો પાટા કૂદીને ટ્રેન સુધી જતા નજરે પડ્યા.
વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગની ગંભીર બેદરકારીનો વિડીયો સામે આવ્યો. વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર રાબેતા મુજબ મુંબઈ બાંદ્રા ટર્મિનસ ટ્રેન આવવાની હતી, પરંતુ સંજોગો વસાત ટ્રેન મોડી પડતા આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પર આવી રહી હોવાનું એનાઉન્સ કરવામાં આવ્યું હતું, જેના પગલે મુસાફરો 5 નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. જો કે અંતે ટ્રેન રેલવે ટ્રેક નંબર 6 પર આવતા મુસાફરો પણ અચંબિત થઈ ગયા. નવાઈની વાત એ છે કે વલસાડ રેલવે સ્ટેશન પર 5 જ પ્લેટફોર્મ છે, ત્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર 5ની સામે આવેલા ટ્રેક પર ઊભી રહેતા મુસાફરો જીવના જોખમે પાટા ઓળંગવા મજબૂર બન્યા હતા, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડ રેલવે સ્ટેશન પર ચાલતી આવી રેડિયાર કામગીરીને કારણે મુસાફરોમાં નારાજગી વ્યાપી હતી. તાપીના છેવાડાના વિસ્તારોમાં ખુખાર દીપડો સકંજામાં આવ્યો, સ્થાનિક લોકોની મોટી રાહત મળી. છેલ્લા કેટલાય દિવસોથી એક ખૂંખાર દીપડાએ તાપીના છેવાડાના કુકરમુંડામાં ડરનો માહોલ ઊભો કર્યો હતો. કુકરમુંડા પંથકમાં દીપડાએ દેખા દેતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ ગયો. ગત શનિવારે દીપડાએ તુલસા ગામે એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. ખેતરમાં દવા છંટકાવ કરી રહેલ ખેડૂત પર દીપડાએ જીવલેણ હુમલો કરી દીધો. આ વિસ્તારમાં દીપડાની હાજરીથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા હતા. બીજી તરફ દીપડાની હાજરીને લઈ વન વિભાગને જાણ કરાઈ હતી, જેથી ખૂંખાર દીપડાને સકંજામાં લેવા વન વિભાગે પાંજરું મૂક્યું હતું. દીપડાએ કરેલા હુમલા બાદ વન વિભાગે બિછાવેલી જાળમાં દીપડો ફસાઈ ગયો. પાંજરું મૂક્યાને 3 દિવસ બાદ દીપડો પાંજરે પુરાતા કુકરમુંડા પંથકના લોકોએ રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે આ વિસ્તારમાં અવારનવાર દીપડાના આંટાફેરા હોય છે, પરંતુ આ વખતે તો ખેડૂત પર હુમલો કરી દેતા લોકોમાં વધુ ભય ફેલાયો હતો. ગીર સોમનાથમાં એક સાથે 3 સિંહણ લટાર મારતી જોવા મળી, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. રસ્તા પર મોજથી લટાર મારતી 3 સિંહણના આ દ્રશ્યો ગીર સોમનાથ પંથકના છે. એક સાથે 3 સિંહણ મસ્તી કરતી હોય એવા ભાગ્યે જ જોવા મળતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. બિરાડા સવની રોડ પર રાત્રે ટહેલતા જોવા મળી 3 સિંહણ. વાહન ચાલકે પોતાનું વાહન ઊભું રાખીને વિડીયો ઉતારી લીધો. આ વિસ્તારમાં ડાલામથાની લટારના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે. ત્યારે તાજેતરમાં જ ગીર સોમનાથના ભિરાડા સવની રોડ ઉપર 3 સિંહણ લટાર મારતી કેમેરામાં કેદ થઈ છે. રાતના સમયે રસ્તા ઉપર મસ્ત બનીને લટાર મારી રહેલા 3 સિંહણને જોઈને વાહન ચાલકે પોતાનું વાહન થોભાવ્યું હતું અને સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી. એક તરફ ઉનાળો શરૂઆત થતાં જ આકરો બની રહ્યું છે અને ત્યારે બીજી તરફ રાતની ઠંડક વચ્ચે સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે વન્યજીવો જંગલ છોડીને માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. સમાજમાં પરિવર્તન માટે પાટીદારોની પહેલ છે, સમૂહ લગ્નમાં નોંધણી માટે બદલ્યો નિયમ. પાટીદાર સમાજ હવે પરિવર્તનના રસ્તે જઈ રહ્યો છે અને કુરિવાજો અને જૂના રિવાજો તથા ખોટા ખર્ચાઓ દૂર કરવાના નિયમો ત્યજી દેવા માટે હવે સમાજના આગેવાનો આગળ આવ્યા. આ માટે પાટણના 42 લેવા પાટીદાર સમાજે સામૂહિક સંકલ્પ લીધો, જેમાં લગ્ન દરમિયાન ફિલ્મો અને સિરિયલનું આંધળું અનુકરણ ટાળવા સરાહનીય પ્રયાસ હાથ ધરાયો. હવે પાટીદાર સમાજમાં પ્રી વેડિંગના નામે બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે. પાટણમાં 42 લેવા પાટીદાર સમાજે સમૂહ લગ્ન માટે એક ખૂબ મોટો નિર્ણય લીધો. સમૂહ લગ્નમાં જોડાવા માટે કેટલાક નિયમો જાહેર કર્યા છે. યુગલે પ્રી વેડિંગ શૂટિંગના ખોટા ખર્ચાને તિલાંજલિ આપવી પડશે, તો જ સમૂહ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. દેખાદેખીમાં લગ્ન પ્રસંગે સમય થતા ખોટા ખર્ચાઓને લઈ ગરીબ અને મધ્યમ પરિવારોને ખૂબ જ વેઠવાનો વારો આવે છે અને તેથી જ સમાજ આગળ આવ્યો છે. પ્રી વેડિંગ કરવા પાછળ લાખો રૂપિયાના ખર્ચા થતા હોય છે અને જેને અટકાવી તે રૂપિયા દીકરીને આપવામાં આવે તો તે રૂપિયા દીકરીને મદદરૂપ પણ થઈ શકે. વડોદરામાં સમૂહ લગ્નમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નવયુગલોને બેટી બચાવવાનો સંદેશ આપ્યો. પાટીલે 711 નવદંપતીઓને ગર્ભ પરીક્ષણ ન કરવા વિનંતી કરી. કહ્યું, લગ્ન જીવન દરમિયાન દીકરો અવતરે કે દીકરી પણ ક્યારેય ગર્ભ પરીક્ષણ ન કરાવે. દીકરીઓની ઘટતી સંખ્યાથી સમાજ અસંતુલિત થઈ રહ્યો છે. ભાવનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગે કલેક્ટરે જણાવ્યું કે ભાવનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 19,09,000 મતદાતા નોંધાયા છે. જિલ્લામાં કુલ 1,965 મતદાન મથક પર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા માટે 10,191 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકો પર ડ્યુટી કરનારા કર્મચારીઓને ફરજિયાત પોસ્ટલ બેલેટ પેપરથી જ મતદાન કરવાનું રહેશે. આ પોસ્ટલ બેલેટ પેપરને ટપાલમાં નહીં મોકલવામાં આવે. મતદાન જાગૃતિ માટે પ્રાથમિક શાળાના બાળકો માટે નવતર અભિગમ કરવામાં આવશે. મતદાનના દિવસે બાળકો માતા પિતાને કહેશે, મને તમારું ટપકું બતાવો. મોરબીના ભડિયાદ ગ્રામ પંચાયતમાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના લાભાર્થીઓને પ્લોટ ન મળતા નારાજગી યથાવત છે. વર્ષ 2021માં સરકાર દ્વારા 100 ચોરસ વારના પ્લોટ મંજૂર કરાયા હતા, જે નહીં સોંપાતા સામાજિક કાર્યકર અનિલભાઈ અંબલિયાએ મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને લેખિતમાં અરજી કરી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થતા નહીં જોવા મળી. લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.